જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો? મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે વાયરમેન વર્ગ 3ની જે સ્પર્ધાત્મક પરીક્ષા 2025માં નોટિફિકેશન જાહેર થયેલું હતું, તો એને પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ થવાના ચાલુ થઈ ગયા છે. તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટે લૈયા વળતર સમય મેળવવા બાબતની પણ અગત્યની જાહેરાત છે. તો પરીક્ષા કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવા, જે વાયરમેન ક્લાસ 3 માટેની જે GSSB જે ભરતી આવેલી હતી એના માટેનું, તો મંડળ દ્વારા જે પ્રસિદ્ધ કરવામાં આવેલી તાંત્રિક સંવર્ગની જે સીધી ભરતીની જાહેરાત અંતર્ગત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલા, તો એ અરજીઓની ચકાસણી એક કરતાં વધુ અરજી છે કે નહીં, ઉમેદવારોએ ફી ભરેલી છે કે નહીં, એના અંતે લાયક ઠરેલ ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવ્યા મુજબ MCQ CBRT પદ્ધતિથી પરીક્ષા યોજવા બાબતે મંડળ દ્વારા તારીખ અને સમય નક્કી કરવામાં આવેલ છે, જેની વિગતે ઉમેદવારોને જે સમયગાળા દરમિયાન કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે. એટલે કે જે વિદ્યાર્થીઓએ, જે ઉમેદવારોએ વાયરમેનમાં જે ફોર્મ ભરેલા છે, બરાબર, તો એમાં જે એક કરતાં વધુ અરજી કરેલ છે કે કેમ એની ચકાસણી થઈ. એના પછી ઉમેદવારે પરીક્ષા ફી ભરેલ છે કે કેમ, એ તમામે તમામ ચકાસણી થયા બાદ મંડળે જે નક્કી કર્યા, બરાબર, કે લાયક ઠરેલ ઉમેદવારો, બરાબર, તો એ લોકોને પરીક્ષા યોજવામાં આવનાર છે. તો એ માટે અહીં તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક 311/2025 વાયરમેન. પરીક્ષાની તારીખ છે 15/3/2026. રિપોર્ટિંગ ટાઈમ છે સવારે 7:30 કલાક. ગેટ બંધ થવાનો સમય છે 8:45 કલાક. પરીક્ષાનો સમય 9 થી 12. તો મિત્રો, આ ખાસ આપણે ધ્યાનમાં લેવાનું છે. 15/3/2026ના રોજ પરીક્ષા છે. તમારે 7:30 રિપોર્ટિંગ કરવાનું છે. મતલબ કે જે તમારો પ્રોસેસ છે, મતલબ કે આઈ કાર્ડ અથવા તો જે કોલ લેટર છે, જે તમારું ત્યાં હાજર થઈને રિપોર્ટ આપવાનો છે, મતલબ કે રિપોર્ટિંગ એ જે ફોર્માલિટી હોય છે, બરાબર. પછી તમને ગેટ બંધ થવાનો ત્યાં, એના પછી તમને આવવા નહીં દે. 8:45 પછી તમારે નો એન્ટ્રી, અને પરીક્ષા 9 વાગે ચાલુ થશે. એટલે પરીક્ષાથી પહેલાં 7:30 કલાકે તમારે, મતલબ કે રિપોર્ટિંગ સમય છે, બરાબર, એ સમયે તમારે પહોંચી જવાનું છે. તો એના પહેલાં અડધા કલાક પહેલાં પહોંચી જવું, 7 વાગે ત્યાં પહોંચી જવું. કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની તારીખ સમય તો 9/3/2026 સાંજે, એટલે કે 5 વાગ્યાથી ચાલુ થઈ ગયેલા છે, અને 15/3/2026ના સવારના 8:45 કલાક સુધી તમે ડાઉનલોડ કરી શકશો. એટલે 9 તારીખથી કોલ લેટર ડાઉનલોડ ચાલુ થઈ ગયા છે હાલથી, બરાબર, 5 વાગ્યાથી. તો તમે પોતાના કોલ લેટર એક વખત ચેક કરી. હવે કઈ રીતે કોલ લેટર ડાઉનલોડ કરવા એનું પણ સમજાવશું. એની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું, એટલે તમને કોઈ પ્રોબ્લેમ ના આવે. મંડળ દ્વારા પરીક્ષામાં ઉમેદવારોને બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવનાર હોય. આ ખાસ ધ્યાન રાખજો કે મંડળ દ્વારા પરીક્ષામાં ઉમેદવારોનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવનાર હોય. પ્રસ્તુત પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માંગતા ઉમેદવારોએ ઉક્ત દિવસે કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે ફરજિયાતપણે જે કોઠામાં દર્શાવેલું છે, જે કોષ્ટકમાં, એ મુજબ રિપોર્ટિંગ સમયે હાજર રહેવાનું. એટલે કે તમારું બાયોમેટ્રિક વેરિફિકેશન છે, જે પ્રમાણે રિપોર્ટિંગ ટાઈમ આપેલો છે, એ પ્રમાણે જ હાજર રહેવાનું. જો કોઈ ઉમેદવાર રિપોર્ટિંગ સમય બાદ પરીક્ષા કેન્દ્ર ખાતે ઉપસ્થિત થશે તો તેઓને કોઈ પણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ ખાસ ધ્યાન રાખજો. જે સમય આપેલો છે, આ સમય ખાસ રિપોર્ટિંગ ટાઈમ 7:30 કલાકનો છે. પછી 8:45 પછી તમને નો એન્ટ્રી. ભલે તમારું પરીક્ષા 9 વાગે ચાલુ થશે, પરંતુ 8:45 પછી તમને એન્ટ્રી આપવામાં આવશે નહીં. એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. મંડળ દ્વારા યોજાનાર જે પરીક્ષા છે MCQ ટાઈપની CBRT, એટલે કે કોમ્પ્યુટરમાં તમારો ટેસ્ટ હશે. દરેક પરીક્ષામાં પ્રશ્નના સાચા જવાબ શોધવા માટે પ્રશ્નને નીચે 4 વિકલ્પ આપવામાં, જે પૈકી ઉમેદવારે ખરા જવાબને પસંદ કરવાનો રહેશે. પ્રશ્નનો ખોટો જવાબ પસંદ કરવાથી નેગેટિવ માર્કિંગ રહેશે, બરાબર. એટલે આમાં જે છે એ નહીં આવે, બરાબર. એટલે તમારે નથી આવડતો એ છોડી દેવાનો, બરાબર. અને જે
ખોટો હશે તો એનો નેગેટિવ માર્ક કપાશે તમારે, બરાબર. એ ખાસ ધ્યાન રાખજો. સંબંધિત ઉમેદવારોએ સદર પરીક્ષાના ઓનલાઈન પ્રવેશપત્ર કોલ લેટર ડાઉનલોડ કરીને તેની ફિઝિકલ પ્રિન્ટ, એટલે કે તમારે પ્રિન્ટ કરાવી લેવાની બે, બરાબર, એટલે તમને કંઈ પ્રોબ્લેમ ના થાય. ખાસ એ ધ્યાન રાખજો કે ઘણા એમ વિચારશે કે આપણે ત્યાં જઈને પ્રિન્ટ કઢાવશું. નહીં ભાઈ, ત્યાં કદાચ આજુબાજુ એરિયામાં જે પ્રિન્ટર મશીન હોય કે ઝેરોક્સની દુકાન હોય કે ના હોય, એટલે પ્રિન્ટર આજે અથવા તો કાલે તમારે પ્રિન્ટ બે કરાવી જ લેવાની, એટલે વાંધો ના આવે, બરાબર. તો એ પ્રમાણે તમારે ઘરેથી નીકળો એના પહેલાં જ તમારે મતલબ કે પ્રિન્ટ ઘરેથી જ લઈને જવાની, એના ભરોસે નહીં રહેવાનું. ઘણા એવા અમને એવા અનુભવો છે કે જ્યારે અમે પણ એમ નક્કી કરતા કે ભાઈ ત્યાં કોઈ દુકાન હશે ત્યાં જે છે પ્રિન્ટ કરાવી લઈશું, પરંતુ ત્યાં ઘણી એવી અડચણો હોય છે, અમુક જગ્યાએ હોય છે, અમુક જગ્યાએ નહીંથી. એટલે ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ તમે આ કોલ લેટર ડાઉનલોડ કરો છો એની પ્રિન્ટ ઘરેથી જ લઈને જવાની, એટલે તમને કોઈ પ્રોબ્લેમ ના થાય. અને પરીક્ષા સમય કેન્દ્રે અચૂક જે સમય છે એના 2 કલાક પહેલાં પહોંચી જાઉં, એટલે આપણને કોઈ ટ્રાફિક કે અન્ય કોઈ કારણોસર કંઈ પ્રોબ્લેમ ના આવે. એટલે જે સમય આપ્યો છે એના 2 કલાક પહેલાં આપણે પહોંચી જવું. તમામ ઉમેદવારો તારીખ 9/3/2026ના રોજ 17 એટલે કે 5 કલાકથી તારીખ 15/3/2026ના રોજ 8:45 કલાક સુધી, મતલબ કે જ્યાં સુધી પરીક્ષા તમારે ચાલુ થાય, મતલબ કે 15 તારીખ સુધી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. હવે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે સ્ટેપ 1, તો કે અહીં તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું, બરાબર. આ જે લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું, તો એ લિંક પર જવાનું, એટલે તમને આ ટાઈપનું લોગિન થશે. અહીં તમારે એડવર્ટાઇઝમેન્ટ મતલબ કે લખવાની રહેશે, પછી કન્ફર્મેશન નંબર અહીં તમે જોઈ શકો છો. અહીં તમારે એડવર્ટાઇઝમેન્ટ એ તો તમને બતાવશે જે તમારી છે, પછી કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ, પછી અહીં જે આ કેપ્ચા આપેલા છે, બરાબર, એ અલગ અલગ તમારે કેપ્ચા આવશે, બરાબર. તો એ કેપ્ચા નાખીને લોગિન કરવાનું રહેશે, બરાબર. અને કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ અને ઇમેજ ટેક્સ્ટ ટાઈપ કરી લોગિન બટન પર ક્લિક કરશો તો આ ટાઈપનું તમને જોવા મળશે. એમાં તમારો કન્ફર્મેશન નંબર હશે, રોલ નંબર હશે, એપ્લિકેશન નામ હશે, બરાબર, અને તમારી ડેટ, બરાબર. તો આ રીતનું તમારું, અને અહીં બાજુમાં એડમિટ કાર્ડ એના પર ક્લિક કરવાનું રહેશે. અહીં બતાવશે બાજુમાં એડમિટ કાર્ડ, તો એના પર ક્લિક કરશો તો તમને એડમિટ કાર્ડ તમારું મળશે, બરાબર. તો સ્ટેપ 3, ઉમેદવાર એડમિટ કાર્ડ પર ક્લિક કરીને પોતાનું ઓનલાઈન પ્રવેશ કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. અહીં સાઈડમાં અહીં બતાવેલું છે એડમિટ કાર્ડ, એના ઉપર ક્લિક કરવાનું રહેશે, અને પછી અહીં એડમિટ કાર્ડ એના ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં તમે જોઈ શકો છો એડમિટ કાર્ડ એ ટાઈપના, એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓનલાઈન પ્રવેશપત્ર કોલ લેટર ડાઉનલોડ કરી તેની પ્રિન્ટઆઉટ કાઢી રહેવાની રહેશે, અને જે તારીખને સમય આપેલો છે એ પ્રમાણે જે તમને સરનામું આપેલું જે તે સ્કૂલમાં, બરાબર, અથવા તો જે પણ કોમ્પ્યુટર સેન્ટર જ્યાં પરીક્ષા સેન્ટર રાખેલું છે, બરાબર. તો કોલ લેટર અચૂકપણે તમારે ખાસ લઈ જવાનો રહેશે. કોલ લેટરમાં દર્શાવેલ ઉમેદવારની જે સૂચનાઓ અવશ્ય વાંચી લેવી. ઉમેદવારે ડાઉનલોડ કરેલ કોલ લેટર તથા સૂચનાઓની જે વિગતો પરીક્ષા સમયે હાજરી પત્રકની વિગતો ભરવા તેમજ પરીક્ષાની આગળની કાર્ય માટે ખૂબ જ ઉપયોગી હોય, અચૂક વાંચવી. ઓનલાઈન કોલ લેટર ડાઉનલોડ કરવા જે કોઈ માર્ગદર્શક આવશ્યકતા જણાય તો હેલ્પ નંબર આપેલો છે, તો એ પર તમે હેલ્પલાઇન નંબર પણ સંપર્ક કરી શકશો. હવે ખાસ જે ઉમેદવારો જે નોંધાવેલા એમાં દિવ્યાંગ ઉમેદવારો કે જે લહિયા વળતર સમય મેળવવા માંગતા હોય, જે મતલબ કે લહિયા જે લખનાર, બરાબર, તો એ માટે ઉમેદવારોની સંખ્યા ધ્યાને લઈ બેઠક વ્યવસ્થા પરીક્ષા નક્કી કરવાના રહેશે. તે ધ્યાને લેતા મતલબ કે જે હેન્ડીકેપ દિવ્યાંગ ઉમેદવારો છે એમના માટે, જેમને શારીરિક પ્રોબ્લેમ છે, બરાબર, તો એવા ઉમેદવારો માટે બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતા અથવા તો આકસ્મિક પરિસ્થિતિને કારણે હંગામી દિવ્યાંગતા ધરાવતા હોય, એટલે કે કંઈ ને કંઈ પ્રોબ્લેમ થયો હોય, ભલે આમ બરાબર હોય પણ કંઈ એક્સિડન્ટ થયો હોય કે ગમે એ રીતે પરમેનન્ટલી ના હોય, આકસ્મિક થયેલું હોય અને પરીક્ષામાં હાજર થવું છે, તો એ પોતાનો જે રિપોર્ટ હોય, બરાબર, તો એ અથવા તો લખવામાં તમને કંઈ તકલીફ છે, તો એવા ઉમેદવારોએ જે પુરાવા સાથે અરજી મંગાવવાની થાય છે, તો તે તારીખ 9/3/2026થી 12/3/2026ના રોજ લૈયા વળતર સમય મેળવવા માટેનું
એક ફોર્મ છે એ ફોર્મ ભરી તથા દિવ્યાંગતાનું તબીબી પ્રમાણપત્ર જે પણ તમને કંઈ પ્રોબ્લેમ થયો છે અથવા તો તમે જેમણે દિવ્યાંગ ઉમેદવારો છે એમના પાસે તો સર્ટિફિકેટ હશે અથવા તો બીજા કોઈ આકસ્મિક થયું હોય તો એ જે રિપોર્ટ તમારે એ મતલબ કે એ તમામ પ્રમાણપત્રો ઉંમર શૈક્ષણિક લાયકાત આઈડી પ્રૂફની નકલો બરાબર GSSB બરાબર તો એની જે વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવા માટે સંબંધિત ઉમેદવારોએ જણાવવામાં આવે છે બરાબર 9/3/2026 ગાંધીનગર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સચિવ. હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર લૈયા વળતર સમયની સુવિધા આપવા અંગેની સૂચનાઓ. તો અહીં તમે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સંબંધિત જોગવાઈ મુજબ ગુજરાતમાં અરજી કરવાને પાત્ર ગણેલ હોય તેવા બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતા અથવા તો આકસ્મિક પરિસ્થિતિના કારણે હંગામી જે દિવ્યાંગતા ધરાવતા હોય અથવા તો લખવામાં અક્ષમ હોય તકલીફ હોય તો એવા માટે લૈયા માટેની સૂચનાઓ અહીં આપેલી છે કે દિવ્યાંગ ઉમેદવારો લૈયા વળતર સમયની સુવિધા જે મેળવવા માટેનું ફોર્મ ડાઉનલોડ કરી ફોર્મ સાથે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર લૈયા તમામ જરૂરી પ્રમાણપત્રો જે હોય સ્વપ્રમાણિત નકલ મંડળ ખાતે રૂબરૂ અથવા તો ઈમેલ કરીને મંજૂરી મેળવવાની રહેશે અને પ્રમાણિત કરેલ આ જે ફોર્મ અને પ્રમાણપત્રોની નકલો જે છે પરીક્ષા કેન્દ્રના સંચાલકને સોંપવાના. કઈ અંધત્વ છે બરાબર. પછી બીજી અલગ તમે આપેલી જ છે કે એમાં અહીં કયા કયા પુરાવા જોડવાના છે. તો આ મિત્રો જે PDF છે તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે. બીજી અહીં સૂચનાઓ આપેલી છે તો એ પ્રમાણે આ જે છે લૈયા માટેનું ફોર્મ છે. અહીં કઈ ડિટેલ ભરવાની છે તો અહીં આપેલું છે, તમે અહીં જોઈ શકો છો તમામે તમામ માહિતી બરાબર. ગુજરાત ગૌણ સેવા પસંદગી વળતર સમયની સુવિધા માટેનું બરાબર. તો અહીં જે વળતર સમયની સુવિધા માટેનું ફોર્મ છે તો એ પણ તમે અહીં જોઈ શકો છો, તમામે તમામ આપેલું છે. સર્ટિફિકેટ રિગાર્ડિંગ ફિઝિકલ લિમિટેશન ઇન એક્ઝામિન ટુ રાઇટ બરાબર. તો એ પણ અહીં સર્ટિફિકેટ આપેલું છે તો એ પ્રમાણે તમારે એ જે છે તમારે રજૂ કરવાનું રહેશે. એની PDF ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કરાવીને એ ફોર્મ ભરીને તમારે ઈમેલ અથવા તો રૂબરૂ પણ તમે ત્યાં આપી શકો છો બરાબર. તો આ જે છે સર્ટિફિકેટ રિગાર્ડિંગ ફિઝિકલ જે તમને આપેલી છે, તમને કંઈ પ્રોબ્લેમ છે બરાબર, જે ડૉક્ટરે લખીને આપ્યું છે તો એ સર્ટિફિકેટ છે બરાબર. તો મિત્રો આ જે છે કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવા અને જે લૈયા માટે દિવ્યાંગ ઉમેદવારો માટે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.